ને આપણે આપણા ઓબીસી મોરચો જે છે, આપણી વસ્તી 90% ઓબીસીની છે અને ઓબીસી સેલના આપણા શહેરા તાલુકાના પ્રમુખ તરીકે આપણે એમને નિયુક્તિ કરીએ છીએ અને તે બદલ એમને આપણે આ પ્રમાણપત્ર આપીએ છીએ અને એમને કેસ પહેરાવી એમનું સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન અને કરણસિંહજી, આપ ખૂબ સારી રીતે આપનું ફરજ બજાવો એવી આપને વિનંતી કરીએ છીએ. હવે આપણે નર્મદાબેન કિશોરસિંહ પગી, નર્મદાબેનની આપણે શહેરા તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપણે નિયુક્ત કરીએ છીએ. એટલે નર્મદાબેનનું આપણે સ્વાગત કરીએ છીએ અને એમને શહેરા તાલુકા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકેનો આપણે આ હોદ્દો એમને નિમણૂક પત્ર આપીએ છીએ અને નર્મદાબેન ખૂબ સારી રીતે મહિલાઓનું સંગઠન ઊભું કરે એવી આપણે એમને વિનંતી કરીએ છીએ. હવે સુમિત્રાબેન દિનેશસિંહ બારિયા, સુમિત્રાબેનની આપણે શહેરા તાલુકા મહિલા મોરચાના મહામંત્રી તરીકે નિયુક્તિ કરીએ છીએ. તેમનું આપણે હું કે બામણિયા સાહેબને વિનંતી કરું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરે. સાથોસાથ હવે આપણે એમને નિમણૂક પત્ર આપી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સુમિત્રાબેન. હવે આપણે મુકેશભાઈ બેચરભાઈ બારિયા દિલીથા. મુકેશભાઈ, એક નવી જવાબદારી તમને સોંપીએ છીએ કે આમે તમે તો ખૂબ જ એક્ટિવ છો, અમે સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે તમે ખૂબ એક્ટિવ છો, તો અમે શહેરા તાલુકા સોશિયલ મીડિયાના તમને ચેરમેન બનાવીએ છીએ અને શહેરા તાલુકાના સોશિયલ મીડિયાના ચેરમેન તરીકે જેટલું સોશિયલ મીડિયા કામ કરે ને એટલું વધારે મજબૂત થાય. તો ખૂબ સારી રીતે આપ કામગીરી કરો એના માટે અમે આપને આ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને જસુભાઈ આવો, અહીંયા આ બાજુ આવો ભાઈ, હું કારનો બહુ પાડું છું. ગુણવંતસિંહ આવો, ચલો આવો, આપો ગુણવંતસિંહ. હા, મુકેશભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારી. દિનેશભાઈ બળવંતભાઈ બારિયા, આપણે એમને શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તરીકે એમને આપણે નિયુક્ત કરીએ છીએ. તે બદલ એમનું આપણે આપણો ખેસ પહેરાવી એમનું સ્વાગત કરીએ છીએ. અને દિનેશભાઈને નટુ કાકા અને બામણિયા સાહેબને વિનંતી કરું કે આપણે ભેગા મળી દિનેશભાઈને નિયુક્તિ પત્ર આપીએ. ચાલો.